સુરતમાં સફાઈ અભિયાનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક આલમમાં રોષ. સફાઈમાં બેદરકારી બદલ 21 શિક્ષકોને નોટિસ અપાઈ, જ્યારે આચાર્યને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવારે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો અને આ કાર્યક્રમમાં ગેરહાજર રહેલા સમિતિ સંચાલિત વેડ રોડ ખાતે આવેલ શાળા ક્રમાંક 183, 184, 178 અને 179 ખાતે તાત્કાલિક રાઉન્ડ પર નીકળ્યા હતા, જેમાં શાળા ક્રમાંક 183 ખાતે શાળાના આચાર્ય અમિત કુમાર સુથાર હાજર રહેતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા હતા, જ્યારે અન્ય શાળાઓ ખાતે પણ 21 શિક્ષકોને ઇન્ક્રીમેન્ટ અટકાવીને નોટિસ આપી હતી. 7 કર્મચારીઓ પાસે ખુલાસા માંગતા આચાર્ય અમિત કુમાર સુથાર, 2 પટાવાળા અને 2 શિક્ષિકા બેભાન થઈ જતા તેમને બેડ રોડ ખાતે આવેલ પ્રાણનાથ હોસ્પિટલ તથા સિમવેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અપાઈ હતી. જોકે રજાના દિવસોમાં કામગીરી ચાલુ રહેતા શિક્ષકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળ્યો હતો અને આચાર્યને સસ્પેન્ડ કરવા તથા શિક્ષકોને નોટિસ આપવાનો તમામ શિક્ષકોએ વિરોધ કર્યો હતો. બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રત્યેક સેક્ટરની અંદર આ અભિયાનથી ઉજવવાનું નક્કી કર્યું. એ અભિયાનના ભાગ સ્વરૂપે શિક્ષણ વિભાગ તરીકે અમોએ પણ આજે સમગ્ર શાળાના શિક્ષકોને સવારે 8 થી 11 દરમિયાન આ કાર્યની અંદર જોડાવા માટે અમે એક સર્ક્યુલર કરેલો. એ સર્ક્યુલરના અનુસંધાને પ્રત્યેક શાળાની અંદર આ અભિયાન કાર્ય છે ચાલુ હતું. આ શાળાની અંદર અધિક મુખ્ય સચિવ મોરબી શ્રી અરવિંદભાઈ અગ્રવાલ સાહેબ, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મેયર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ આ શાળાની મુલાકાત લીધી. એ શાળાની મુલાકાત દરમિયાન એક બિલ્ડિંગની અંદર જે 4 શાળાઓ ચાલે છે એમના 3 પોકેટની અંદર સ્વચ્છતાનું પ્રમાણ છે એ ઓછું દેખાણું. એના ભાગ સ્વરૂપે અમારી સાથે અને માનનીય અધ્યક્ષશ્રી સાથે ક્રમશઃ વાત થઈ અને જે રાષ્ટ્રીય અભિયાન હતું એ રાષ્ટ્રીય અભિયાનની અંદર આ પ્રકારની બેદરકારી કેમ રહેવા માંગી છે એના માટે અમારી સાથે એમની જે ડિસ્કસ થઈ, ત્યારબાદ અમે લોકોએ આ શાળાની મુલાકાત લીધી. કમિશનર શ્રી, કચેરીના અન્ય અધિકારીશ્રીઓએ પણ આ શાળાની મુલાકાત લીધી અને એમના આધારે આ શાળાની અંદર એક આચાર્ય શ્રી અમિતભાઈ સુથાર કે જેઓ આજના દિવસે એમને જાણ હોવા છતાં પણ ફરજ પર હાજર ન હતા અને સ્વચ્છતા અંગે જે ગેરશિસ્ત છે એ દેખાણી, એના ભાગ સ્વરૂપે એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. એ શાળાનો જે પાર્ટ હતો એમાંના કેટલાક શિક્ષકોને ભવિષ્યની અસર ન કરે એ રીતે 1 વર્ષ માટે ઇજારો અટકાવવામાં આવ્યો છે અને જે 6 શિક્ષકો આજના દિવસે જાણ હોવા છતાં પણ ઉપસ્થિત નથી રહી શક્યા એની 1 દિવસની કપાત પગારી રજા ગણવામાં આવી છે અને એક તેરાગર બેનશ્રી કે જેમને આ કાર્ય સાથે પ્રત્યક્ષ રીતે પણ જોડાવાનું હોય છે એ પણ આ સમયે ઉપસ્થિત ન હોય તો એમની અમે લિંબાયત મુકામે બદલી કરેલી છે. ઓકે, શિક્ષિકા બહેનો જે સ્ટ્રાઇક ઉપર બેઠા હતા એમની માગણી એવી હતી કે તમે કરેલો જે હુકમ છે એ તમે અત્યારે પરત ખેંચી લો. જે આચાર્ય સવારે એની આવ્યા બાદ ગયા હતા એવી વાત સામે આવી છે. ના, આચાર્ય શ્રી 8 થી 11 સુધીના સમય દરમિયાન અહીંયા ઉપસ્થિત રહેલ ન હતા. માત્ર એક જ શાળાના શિક્ષકોને કેમ થાય કે જ્યારે અહીંયા ઓલરેડી શાળા ચાલુ? ઓકે, 4 શાળા જે અહીં ચાલે છે એમાં જે પણ ગેરહાજર શિક્ષકો હતા એમાં 4 શાળાના શિક્ષકો ઉપર જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થાય છે કરવામાં આવેલી જ છે. એક શાળા માટે આ શાળામાં એક બિલ્ડિંગમાં 4 શાળા જે ચાલે છે એ પૈકી એ લોકોએ સફાઈ કાર્ય કયા પ્રકારનો વિભાગ કોણ સંભાળશે એવું નક્કી કરવામાં આવેલ હોય અને પ્રથમ દ્રષ્ટિએ જે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ગાંધીનગર અને સુરતમાંથી ઉપસ્થિત રહેલા એમના ધ્યાને જે બેદરકારી આવેલી એ બેદરકારી જે શાળાને જે પાઠ સોંપવામાં આવેલો હતો એમની સામે દેખાયેલી હોવાથી પ્રથમ દ્રષ્ટિએ નાની શિક્ષા એ શાળા માટે કરવામાં આવેલી છે. પ્રિન્સિપલ માંદા હતા એવું કંઈક રજા એવું કોઈ કારણ પ્રિન્સિપલ
પ્રિન્સિપાલ રજા ઉપર પણ નહોતા, બીમાર પણ નહોતા, એમને કોઈને જાણ પણ કરેલ ન હતી. એ મતલબના લેખિત નિવેદનો અમારી પાસે એમના ઇન્ચાર્જ આચાર્યના ઉપલબ્ધ છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી? 6 શિક્ષકો જે ગેરહાજર હતા એને 6 શિક્ષકો ગેરહાજર હતા એમને અમે બીજી સ્કૂલના બધા શિક્ષકો પહેલી શાળાના 184ના તમામ શિક્ષકો કદાચ લાંબો સમય માટે અહીં રહેવું પડેલું છે. એ વખતે પણ અમારી લાગણી હતી, અત્યારે પણ લાગણી છે. એના કારણે ડિહાઇડ્રેશન કે ઓવરવર્કના કારણે જેમની તબિયત છે બગડી ગયેલી હતી. 3 મિનિટ પહેલા મળેલ સમાચાર અનુસાર એ તમામ શિક્ષકોની તબિયત છે સ્વસ્થ છે. એ પૈકીના બંને શિક્ષક છે એ આ પ્રકારની એક બીમારીથી અગાઉ પણ એમનું સ્વાસ્થ્ય આવી કોઈ કારણસર બગડી જતું એવો સંલગ્ન શ્રીના પરિવાર અને સંલગ્ન શાળાના આચાર્ય શ્રી પાસેથી અમે રિપોર્ટ મેળવેલો છે. એટલે બધા જની તબિયત સારી છે, અન્ય કોઈ ચિંતાનું કારણ નથી. પ્રેશરાઇઝ નથી કરવામાં આવ્યું, પણ એક માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારતની કલ્પના ઈચ્છે છે અને અમે શાળા સાથે જોડાયેલો વર્ગ છે. શાળામાંથી જ નાગરિકોનું ઘડતર થાય છે. એવા વખતે સ્વચ્છતાનો આગ્રહ શાળામાં રાખવામાં આવે તો હું માનું છું કે એમાં કંઈ મારી દ્રષ્ટિએ ખોટું નથી. ભૂતકાળની અંદર એ સ્વચ્છતા કરવામાં નથી કેમ કે આજે ઉદ્યોગ હતું ખૂબ જ છે. એનો મતલબ કે અગાઉ શહેર રોડ વિસ્તારની શાળાઓએ અમારા શિક્ષકો ગતિશીલ ગુજરાત અંતર્ગત નિયમિત સફાઈ કરે છે. વી હેવ નંબર ઓફ ફોટોગ્રાફ્સ, મોર દેન 500 ફોટોગ્રાફ્સ છે અમારી પાસે છે અને વી આર હાર્ટલી સેટિસ્ફાઈડ વિથ અવર સમિતિ. અમને એનાથી ખૂબ સંતોષ છે કે અમારા શિક્ષકોએ ખૂબ જ સારું કામગીરી કરેલ છે અને અમારી કામગીરીને જે તે વખતે જ્ઞાન સપ્તાહની અંદર માનનીય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અધિકારીશ્રીઓએ મુલાકાત લીધેલી, એમણે અમારી શાળા અને અમારી સમિતિની આ પ્રકારની કામગીરી અને શિક્ષકોને બિરદાવેલા છે. એટલે સફાઈની કામગીરીથી અમે સંપૂર્ણ સંતુષ્ટ છીએ. પરંતુ રોડ વિસ્તારની શાળા હોય, કદાચ એકાદ પોકેટ અમારી શાળાના શિક્ષકોથી રહી ગયો હોય એ વાતનો અમે સ્વીકાર કરીએ છીએ અને સ્વીકારના ભાગ સ્વરૂપે અમારા રાજ્ય કક્ષાના અધિકારીશ્રી પદાધિકારીશ્રીએ જે અવલોકન કર્યું છે અને એટલા માટે ફક્ત અમારા શિક્ષકોની નહીં પણ જે ક્ષતિ જોવા મળેલી છે એમાં મારી પણ નૈતિક જવાબદારીનો હું સ્વીકાર કરું. મેં મારી કચેરીને, મેં મારા અધિકારીશ્રીઓને મેં એવું લેખિત નિવેદન આપેલું છે કે જે પણ સ્વચ્છતાની અંદર આપના ધ્યાને જે કોઈ અયોગ્ય બાબત આવેલી છે એ બાબતની નૈતિક જવાબદારી હું સ્વીકારું છું મારી શાળા વતી અને આ અંગે જે નિર્ણય કરશો એ મારા માટે શિરોમાન્ય. કારણ કે મારી શાળા એકનો વાંક નથી, મારી શાળાનો વાંક એટલે મારા સીઆરસી, યુઆરસી અને મારી સમિતિ અને મારો પોતાનો વાંક છે એવું હું માનું છું. ત્યારે હાલ તો શાસનાધિકારીએ સરકારની સૂચનાને આધારે નોટિસ આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ વિવાદ આવનાર દિવસોમાં ઉગ્ર બનશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.